મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો તમને અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધતું જણાય. નોકરિયાત વર્ગને પ્રગતિ આજે મળી શકે. વ્યવસાયની અંદર ધનલાભ પણ આજે સુંદર મજાનો રહી શકશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. માનસિક પરેશાની તકલીફ આજે થોડી ઘણી રહેતી જણાશે. કામકાજની અંદર તમારે મહેનત બહુ વધારે કરવી પડે હો. વ્યવસાયની અંદર સામાન્ય માત્રામાં આજે તમને લાભ મળી શકે અને નાણાકીય તંગીનો અનુભવ પણ આજે થતો જણાશે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ તમારા ઘરની અંદર ખાસ કરીને તુલસીના પાન, બાલ ગોપાલને, લડ્ડુ ગોપાલને તમે અર્પણ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, એવું કહેવાય રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કરેલો પુરુષાર્થ આજે તમારા માટે ફળદાયી રહેતો જણાશે. આજના દિવસની અંદર ઉચ્ચ અધિકારીની ઓળખાણ તમને સારો લાભ આપી શકે. પરેશાનીઓમાંથી, તકલીફની અંદરથી આજે તમને મુક્તિ મળતી જણાશે. વ્યવસાયની અંદર આજે તમને નવી આવક મળતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે તમારે ખાસ કરીને કૃષ્ણ જન્મ સમયની કથા જે શ્રીમદ ભાગવતની અંદર છે એ શ્લોકોનું પઠન કરવું જોઈએ. દસમ સ્કંધની અંદર શરૂઆતની અંદર 5મા અધ્યાયમાં નંદોત્સવની કથા છે અને એ પહેલાના જે અધ્યાય છે એ અધ્યાયની અંદર કૃષ્ણ જન્મની કથા છે. એ કથાનો પાઠ કરવાથી પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નવા કામકાજથી તમને સારો લાભ મળતો જણાય. પ્રમોશન અથવા પગાર વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. વ્યવસાયની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક પણ મળતી જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજે ભગવાન શિવની સાથે ભગવાન કૃષ્ણની આરાધના કરો. ભગવાન શંકરની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી આજે તમારે બહુ જરૂરી રહેશે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરતા હો. મિત્ર સાથે આજે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાય. આજના દિવસની અંદર ખાસ કરીને માનસિક તણાવ થોડો ઘણો રહી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બાલ ગોપાલના મંત્રના જપ કરવા, પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે સફળતા માટે તમારે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને કામકાજની અંદર મહેનત પછી અવશ્ય તમને નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ રોકાણ માટે આજે ઉત્તમ સમય નથી. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો અવશ્ય આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણ આકર્ષયતી ઇતિ કૃષ્ણ, જે આપણને આકર્ષણ કરે છે એનું નામ જ કૃષ્ણ છે ને એટલા માટે આ કૃષ્ણની આરાધના કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે. દર્શક મિત્રો, શીની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે પૂર્વ નિયોજિત કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારીની અંદર આજે નવી નવી તકો મળતી જણાય ને તમારી બુદ્ધિ શક્તિનો આજે તમે સુંદર મજાનો ઉપયોગ કરી શકશો. કરેલી મહેનત એનું સારું ફળ આજના દિવસની અંદર તમે અમને મળશે. તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ હોય, આ ભગવાન વિષ્ણુના સ્વરૂપના મંદિરની અંદર જવાનું, એટલે કે ભગવાન કૃષ્ણના આરાધના કરવાની અને તમારે ત્યાં જઈ અને ઓમ નમો કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો, પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. દેવામાંથી મુક્તિ અથવા તમને રાહત મળતી જણાય. શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળતા જણાય ને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય રાધા દામોદરાય નમઃ, રાધા દામોદરાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક
મિત્રો, ખાસ કરીને આ જન્માષ્ટમીનો પવિત્ર પાવન તહેવાર, નાના નાના બાલ ગોપાલ હોય ને તમારા ઘરની અંદર, ઘરની આજુબાજુમાં, આ બાલ ગોપાલની સેવા પૂજા અવશ્ય કરો. આ બાલ ગોપાલને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરો. એનાથી પણ ભગવાન કૃષ્ણ છે એ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ને તમને સારો લાભ આપશે. આપણાથી ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સંતાન સંબંધિત થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. મહત્વના કામકાજની અંદર આજે વિલંબ રહેતો જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાશે ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ, બાલ ગોપાલની આરાધના કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માનસિક બેચેની આજે રહ્યા કરશે. કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મન તમારું નહીં લાગે. નોકરિયાત વર્ગને આજના દિવસની અંદર ખર્ચમાં વધારો થતો જણાય અને ઘરની અંદર આજે અશાંતિનું વાતાવરણ થોડું ઘણું રહેશે. આમ તો દર્શક મિત્રો, આપણા ઘરની અંદર જ્યારે તહેવાર હોય, રોજને માટે ઘરમાં અશાંતિનું વાતાવરણ ક્યારેય ન રખાય. કારણ કે ઘરમાં અશાંતિનું જ્યારે આપણે વાતાવરણ રાખીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર રહેલા દેવો, આપણા ઘરની અંદર રહેલા પિતૃઓ એ નારાજ થાય છે. એટલા માટે બની શકે ત્યાં સુધી આપણે આ અશાંતિનું વાતાવરણ ઘરમાં ન સર્જાય તે અંગે પણ તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સુવિધા સાધનોની અંદર વધારો થતો જણાશે. આર્થિક બાબતની અંદર આજે નવી નવી તકો તમને મળતી જણાય ને દરેક પ્રકારના કામકાજની અંદર અવશ્ય તમને સફળતા રહેતી જણાશે. વ્યવસાયિક બાબતોની અંદર આજે ધ્યાન રાખીને કામ કરવું તમારે બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોને આજે સારો લાભ મળી શકે માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટ દેવની ઉપાસના અવશ્ય કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાશે. ધન સંબંધિત ચિંતાનો આજે તમે અનુભવ કરી શકો અને આજે ભાગીદારીવાળા કામકાજની અંદર અવશ્ય તમારે સાચવીને કામ કરવું જરૂરી છે. કામકાજની અંદર આજે મહેનત કરશો એના કરતા ફળ તમને ઓછું મળી શકે એમ છે, પણ સારો લાભ મળે, પણ સારું રિઝલ્ટ મળે એ માટે આજે પરિવારની સાથે તમે આજે ભગવાન બાલ ગોપાલની પૂજા કરજો, બાલ કૃષ્ણની આરાધના કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક